વડગામના મગરવાડા ગામે કિસાન સંઘ અને જગતનો તાત એકઠા થયા હતા, જ્યાં પાણીની તંગી અને આર્થિક માર સામે ખેડૂતોએ સરકાર સામે પાયો ચડાવી છે. બનાસકાંઠાના વડગામ તાલુકાનું મગરવાડા ગામ આજે ખેડૂતોના પ્રશ્નોનું રણમેદાન બન્યું હતું. તાલુકાભરના ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉમટી પડીને પોતાની વ્યથા અને સરકાર પ્રત્યેનો રોષ ઠાલવ્યો હતો. ખેડૂતોનો સૌથી મુખ્ય અને ગંભીર પ્રશ્ન પાણીની તંગીનો રહ્યો છે. સરકાર દ્વારા તળાવો ભરવા માટે પાઇપલાઇન નાખવાના વાયદા તો કરાયા, પરંતુ વાસ્તવિકતામાં અનેક ગામોના તળાવો આજે પણ ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં ધૂળ ઉડાડી રહ્યા છે. અધૂરી પાઇપલાઇનની કામગીરીએ ખેડૂતો અને પશુપાલકોની કમર તોડી નાખી છે, જેના કારણે પાણીના તળ ઊંડા જતા ખેતી અને પશુધનના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. માત્ર પાણી જ નહીં, પણ બટાકાના તળિયે ગયેલા ભાવે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. ઉત્પાદન ખર્ચ પણ ન નીકળતા ખેડૂતો દેવાના બોજ નીચે દબાયા છે, જેને પગલે સરકારી સબસિડીની માંગ જોર પકડી રહી છે. આ તરફ બાજરીના ટેકાના ભાવમાં માહિતીનો અભાવ અને ધિરાણ વસૂલાત માટે બેંકો દ્વારા કરવામાં આવતી હેરાનગતિએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર સત્વરે જાગશે નહીં અને તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો આગામી દિવસોમાં વડગામ પંથક ઉગ્ર આંદોલનનું સાક્ષી બનશે. આજે આ બેઠકમાં મહત્ત્વના એ મુદ્દાઓ લેવામાં આવ્યા કે પાણીમાં આવ્યા છે ખરા, પરંતુ કોઈ તળાવો જોઈએ એટલે માત્ર ટેસ્ટિંગ કર્યા પછીનો કોઈ તળાવો ભરવામાં આવેલ નથી. બીજું એ મુદ્દાની ચર્ચા કરવામાં આવી કે બાજરીના ભાવ મને કોઈ ટેકાના ભાવે સરકારે ખરીદવાનું નક્કી કરેલ છે, પરંતુ ખેડૂતોને ખ્યાલ જ નથી કે ભાઈ ટેકાના ભાવ નક્કી કરેલ છે. માટે આમાં પણ 5 તારીખ સુધી લંબાવવા માટે સૌ આગેવાનો તરફથી રજૂઆત કરવામાં આવી. સાથે સાથે પાક ધિરાણ જે આપવામાં આવે છે એમાં 3 લાખ અને ઉપર એમ વ્યાજની રકમ વસૂલ કરવામાં આવે છે. ખરેખર સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા વ્યાજની રકમ જે તે સરકારને આપી દેવામાં આવે છે, પરંતુ ખોટી રીતે ખેડૂતો હેરાન થાય છે. માટે આ 2, 4, 5 મુદ્દાઓની આજે ઉગ્ર ચર્ચાઓ કરવામાં આવેલ છે. નજીકના સમયમાં જો આ મુદ્દાઓનું નિરાકરણ સરકાર દ્વારા નહીં લાવવામાં આવે તો આજની બેઠકમાં સર્વાનુમતે ઉગ્ર આંદોલન કરવા માટે બધા જ ખેડૂતોએ સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવેલ છે. ખાસ મુદ્દાઓની ચર્ચા પહેલો મુદ્દો હતો બટાકાના જે ખેડૂતો ખેતી કરે છે એને બટાકાનો ભાવ મળ્યા નથી, અને જે બટાકા ભાવ ન મળે પછી સ્ટોરો મૂક્યા છે, તો સ્ટોરો પણ હાલ ભાવ નથી. તો સરકારશ્રી બટાકાના જે સ્ટોરો મૂકે એમાં સબસિડી જાહેર કરે એવી ખાસ માગણી મુદ્દા નંબર 1 અમારી માગણી હતી. બીજા નંબરનો મુદ્દો હતો જે ખેડૂતો પાક ધિરાણ લે છે, ધિરાણ લે છે, એમાં બેંકોમાં ભારત સરકારની સબસિડી આવે છે, પરંતુ ગુજરાત સરકારની સબસિડી નાણાં વિભાગ ફાળવી દે છે, પરંતુ બેંકોના અણઆવડતના અણવહીવટના લીધે એની ડિમાન્ડ કરતા નથી, માત્ર નાણાં વિભાગમાંથી આવતો નથી, ખેડૂતોને મજૂર મળતું નથી. એ લોકો એવું કહે છે કે સરકારે ગ્રાન્ટ નથી આવતી. એ વાત ખોટી છે. બેંકોવાળાનું કાળજી નથી. માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખાસ વિનંતી છે કે બધે બેંકોના અધિકારીઓને બોલાવી સૂચના આપે કે ભાઈ અમે આપીએ છીએ, તમે કેમ નથી આપતા? સરકારનું નામ બદનામ થાય છે. માટે આ ખાસ બીજા નંબરની રજૂઆત હતી. ત્રીજા નંબરની રજૂઆત વડગામ તાલુકાના જે કોઈ તળાવો ભરાવાના બાકી ટેસ્ટિંગ કર્યા છે પણ તળાવો કોરા છે, અમુક પાઇપલાઇનો જોઈન્ટ થઈ નથી, અમુક ખેડૂતો પાઇપલાઇન કરાવી દેતા નથી. આ બધા પ્રશ્નો છે, પ્રશ્નો સોલ્વ કરી તાત્કાલિક વડગામ તાલુકાના બધા તળાવો ભરાય એવું આયોજન થાય એવું સરકારશ્રીને અમારી માગણી છે. એ માટે ભારતીય કિસાન સંઘના કારોબારી તથા ખેડૂત આગેવાનો અમે ભેગા થઈને મિટિંગ આજે મગરવાડા આયોજન કર્યું હતું. કામ ઝડપી નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે. ભારતીય કિસાન સંઘના નેતૃત્વ દ્વારા પહેલાં જે આયોજન થયું હતું કર્માંત મુક્તેશ્વરનું આંદોલન, એવું ઉગ્ર આંદોલન થશે. વડગામ તાલુકાના બધા તળાવો ભરાવા જોઈએ. સરકારશ્રી પોઝિટિવ છે, પરંતુ કામ ધીમી ગતિથી ચાલી રહ્યું છે. એ પ્રશ્નો તાત્કાલિક સોલ્વ કરે અને તળાવોમાં પાણી નંખાઈ વ્યવસ્થા કરે. વડગામના ખેડૂતોએ એક સૂરે પોતાની સમસ્યાઓ રજૂ કરી સરકાર પાસે ન્યાયની આશા વ્યક્ત કરી છે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર આ પોકાર સાંભળે છે કે કેમ.